દેવભૂમિ દ્વારકાની વાત કરીએ। અનંત અંબાણીની 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ થઈ ગઈ છે। અંબાણી પરિવારનું દ્વારકાધીશોએ ખાસ સ્વાગત કર્યું હતું। અંતિમ દિવસની પદયાત્રામાં માતા નીતા અને પત્ની રાધિકા જોડાયા હતા। ત્યારે દ્વારકામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કરાયું હતું। મંગળા આરતીના દર્શનનો અંબાણી પરિવારે લાભ લીધો હતો। શારદા પીઠમાં અંબાણી પરિવારે પૂજા અર્ચના કરી હતી। અનંત અંબાણીની પદયાત્રા અત્યારે દ્વારકા પહોંચી ચૂકી છે। તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે શાહી ઘોડેસવારો દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। ઢોલ નગારા છે તે વગાડવામાં આવ્યા છે। અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી સાથે સાથે તેમની પત્ની રાધિકા તે પણ આ પદયાત્રા છે તેમાં જોડાયા છે। લોકોનો ઉત્સાહ છે પણ જોવા મળશે કારણ કે અલગ અલગ સમાજના અલગ અલગ આગેવાનો છે તેમના દ્વારા અનંત અંબાણી છે તેમનું જે સ્વાગત છે કરવામાં આવ્યું છે। સત્કાર છે તે કરવામાં આવ્યું છે। 115 કિલોમીટરની આ પદયાત્રા છે જે પદયાત્રા અત્યારે દ્વારકાધીશ મંદિરે પહોંચી અને પૂર્ણ થઈ રહી છે। અને તેની પહેલા જ્યારે અનંત અંબાણી તેમના પરિવાર સાથે પદયાત્રા કરીને આ જે દ્વારકા નગરી છે ત્યાં પહોંચ્યા તે પહેલાનો ઉત્સાહનો માહોલ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તેઓ પણ અહીં જોડાયા છે। અનંત અંબાણી છે તેમની સાથે તેમના માતા નીતા અંબાણી છે અને તેમના પત્ની રાધિકા છે તેઓ પણ આ પદયાત્રામાં જોડાયા છે। એક ઉત્સાહ છે તે જોવા મળે છે। દ્વારકા મંદિર છે ત્યાં જય દ્વારકાધીશના નાદ છે તે અત્યારે ગુંજી રહ્યા છે અને જે પ્રકારે દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તેઓ અભિવાદન કરી રહ્યા છે। પુષ્પ વર્ષા છે અને જય દ્વારકાધીશના નાદ છે તે અત્યારે લગાવવામાં આવ્યા છે અને ઉત્સાહ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। આજનો દિવસ ખૂબ જ અનંત અંબાણી માટે મહત્વનો છે કારણ કે એક તરફ રામનવમી છે અને આજના દિવસે તેમને પોતાની 115 કિલોમીટરની આ પદયાત્રા છે તે પૂર્ણ કરી અને દ્વારકાધીશને પોતાનું શીશ ઝુકાવી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 દ્વારકા। 28 માર્ચના રોજ અનંત અંબાણીએ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ વંતારાથી પદયાત્રાની શરૂઆત કરી હતી। રોજ 10 થી 12 કિલોમીટરનું અંતર કાપતા હતા તે 10 દિવસે દ્વારકાધામ પહોંચ્યા છે। પદયાત્રાના અંતિમ દિવસે તેમના માતા અને પત્ની પણ સાથે જોડાયા। યાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણીએ TV9 સાથે પણ ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અહીં પહોંચવાની આ શક્તિ તેમને દ્વારકાધીશની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે। અનંતભાઈ અંબાણીની પદયાત્રા છે તે દ્વારકા પહોંચી ચૂકી છે અને આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે લોકોનું અભિવાદન છે તેઓ અત્યારે ઝીલી રહ્યા છે। લોકો તેમને ખૂબ જ પ્રેમ છે તે આપી રહ્યા છે। પદયાત્રા શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી અલગ અલગ સમાજના અલગ અલગ જે લોકો છે તેઓ તેમનું અભિવાદન છે તે કરી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે, તેમને આ પદયાત્રા માટેનું બળ છે તે પૂરું પાડી રહ્યા છે ને લોકોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અનંતભાઈ અંબાણી છે તેમનો ધર્મ પ્રત્યેનો પ્રેમ, પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ, બધો જ પ્રેમ છે તે દેખાઈ રહ્યો છે। આપણી સાથે અનંતભાઈ અંબાણી છે, આપણે તેની સાથે વાત કરીશું। અનંતભાઈ, આટલા દિવસની પદયાત્રા દ્વારકાધીશનું મંદિર સામે દેખાઈ રહ્યું છે, કેવી તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો દરેક લોકો છે તેમનું તેઓ અભિવાદન છે તે ઝીલી રહ્યા છે, તેમને મળી રહ્યા છે। આપણે અનંતભાઈ સાથે વાત કરીએ। અનંતભાઈ, આટલા દિવસની પદયાત્રા કેવી અનુભૂતિ? સાહેબ, ભગવાનની આશીર્વાદ છે અને દ્વારકાધીશના આશીર્વાદ છે અને પદયાત્રામાં સફળતા મળી આ દ્વારકાધીશના જ આશીર્વાદ છે। આ મારું ધાર્મિક આસ્થા હતું અને મારી બહુ દિવસથી સોચ હતું કે મને પદયાત્રા કરવું છે મારા ઘર જામનગરથી દ્વારકાથી અને આજે એના કૃપાથી મને શક્તિ આપ્યું આ પદયાત્રા ચાલુ કરવાનું અને આજે ખતમ કરવાનું। આપની ધાર્મિકતા, આપની શ્રદ્ધા બધા દ્વારકાધીશના જ આશીર્વાદ છે।
એટલે જે અનંતભાઈ અંબાણી છે તેમની સાથે તેમના પત્ની રાધિકાબેન છે તેઓ પણ આ યાત્રા છે તેમાં જોડાયા છે અને ભગવાનની શ્રદ્ધા આસ્થા સાથે તેઓએ આ યાત્રા છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. લોકોએ તેમનું અભિવાદન ઝીલી અને તેમને આ યાત્રા છે તેમાં બળ પાડ્યું છે. તેમની ધાર્મિક ભક્તિ છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 દ્વારકા. और रामनवमी की बहुत बहुत शुभकामनाएं. आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है. आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है. सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत. આપને જણાવી દઈએ કે આજે તિથિ અનુસાર અનંત અંબાણીનો જન્મદિવસ પણ છે. તેમની ઈચ્છા હતી કે તે જન્મદિવસ દ્વારકાધીશના સાનિધ્યએ ઉજવે. તેમની આ યાત્રા સુખરૂપ સંપન્ન થતાં નીતા અંબાણીએ તેમની પત્ની રાધિકાએ ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરી. આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ गर्व થાય છે. आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे थे. ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમના અનેક સાથીઓ પણ જોડાયા હતા. બોલિવૂડ સ્ટાર વીર પહાડિયા પણ અનંત અંબાણી સાથે 7 દિવસની પદયાત્રામાં જોડાયા હતા અને તેમનું કહેવું છે કે આ અનુભવ ખરેખર અદ્ભુત રહ્યો. हमने काफ़ी भारत में हमने केदारनाथ, बद्रीनाथ, द्वारका, सोमनाथ, बहुत सारी जगह हम गए हैं. नॉर्थ से साउथ कामाख्या भी गए हैं. पर ये पहली बार पदयात्रा में हम द्वारका आए हैं तो बहुत बहुत मज़ा आ रहा है. बहुत बढ़िया. 7 दिन से साथ हो, कैसा अनुभव रहा, क्या कहेंगे? बहुत कमाल का अनुभव रहा है. लोगों का इतना प्यार मिल रहा है और इतनी शक्ति मिल रही है उनसे, और द्वारकाधीश की शक्ति मिल रही है. जय श्री कृष्ण. તો 8 અને 9મી એપ્રિલની વાત કરી રહ્યા છે કે જ્યાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. 104 વર્ષ બાદ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના આંગણે યોજાવા જઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ માટે આ ખૂબ મોટી જવાબદારી તો છે જ. આ સાથે સાથે જ આ અધિવેશન સાથે માત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જ નહીં પરંતુ નેશનલ કોંગ્રેસ પણ ઘણી આશા બંધાયેલી રહી છે. આ સાથે જ કોંગ્રેસ આ વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે અધિવેશનમાં સંગઠનને લઈને મહત્વના ઠરાવ થવાના સંકેત છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ પણ ગુજરાત પ્રદેશમાં રહેલા ગદ્દારોને દૂર કરવાની વાત કરી. ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે આ અધિવેશન રાજકીય રીતે પણ ઘણું જ મહત્વનું બની રહેશે. ગુજરાતમાં 64 વર્ષ બાદ મળી રહેલા અધિવેશનને વિશેષ બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત આવનાર કોંગ્રેસના ડેલિગેટ્સને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જવાબદારી આપી છે કે સમજો કેરલા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે કે મેઇનલી તેલુગુ છે, કન્નડ છે, આવી બધી લેંગ્વેજમાં, કેરલિયન લેંગ્વેજમાં પ્રોબ્લેમ થતા હોય છે તો એના ત્યાંના કે જે ગુજરાતમાં આવીને વસ્યા છે, બંગાળમાં પણ બંગાલિયન્સ જે આવેલા છે, ગુજરાતમાં વસેલા છે, એમનો સંપર્ક કરીને ત્યાંના ડેલિગેટ્સની જવાબદારી અને સંપર્ક કરવાનું ટોટલ જે કોમ્યુનિકેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કરવાનું હતું.